ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે પાકા સરવૈયાના માળખાની અંદર વિડીયો નંબર 5. અત્યાર સુધી આપણે પાકા સરવૈયાના કાર્યો, એની લાક્ષણિકતા, એની મર્યાદા, પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુ કયા હેડ આવે તે અંગે માહિતી મેળવી અને પાકા સરવૈયા પરથી કઈ કઈ વિગતો શોધી શકાય, જે અમુક વિગતો કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી, એ વડા પદો સમજા અને કેવી રીતના શોધાય એ અંગેની આની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી. હવે કંપનીનું જે પાકું સરવૈયું તૈયાર કરો, તો કંપનીના પાકા સરવૈયા તૈયાર કરતા ઇક્વિટી અને જવાબદારીના મુખ્ય શીર્ષક નીચે આવતી વિગતોનું વર્ગીકરણ. માત્ર ઇક્વિટી અને જવાબદારી અત્યાર સુધી આપણે મૂડી દેવા રકમ રૂપે મિલકત લેના રકમ તે આકારનું પાકું સરવૈયું જોયું. હવે આ આકારનું, તો આ જે પાકું સરવૈયું છે એમાં પહેલા ઉપર ઇક્વિટી અને જવાબદારી અને નીચે મિલકતો. તો અહીંયા ઇક્વિટી અને જવાબદારી ક્યાંથી ભંડોળ પ્રાપ્ત કર્યું છે આપણે, બરાબર, કયા કયા દેવા ઉભા કરીને ભંડોળ પ્રાપ્ત કર્યું છે એ બધી વિગતો, ને નફાની વિગતો, ચાલુ દેવા, બિનચાલુ દેવાની વિગતો ઇક્વિટી અને જવાબદારીના શીર્ષક હેઠળ આવે. તો પહેલો જે શીર્ષક છે ઇક્વિટી અને જવાબદારીનું, તો ઇક્વિટી અને જવાબદારી બાજુ પહેલા શેર હોલ્ડરના ભંડોળ, બરાબર, શેર હોલ્ડરના ભંડોળ, ને ત્યાર પછી ઇક્વિટી અને જવાબદારી બાજુ પહેલું હેડ આવે શેર હોલ્ડરના ભંડોળ, બીજું હેડ આવશે બિનચાલુ જવાબદારીઓ, ત્રીજું હેડ આવશે ચાલુ જવાબદારી. આ મુખ્ય હેડ છે બધા. એની અંદર ગૌણ હેડ અને એની અંદર એ ગૌણ હેડ હેઠળ જે વિગતો આવતી હોય એ લખવાની છે. તો આપણે આ દરેક હેડમાં કયા કયા હેડ આવે અને એ હેડ નીચે કઈ કઈ વિગત આવે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ધ્યાન આપજો. તો 3 ઇક્વિટી અને જવાબદારીમાં કેટલા હેડ આવશે? 3. શેર હોલ્ડરના ભંડોળ, બીજું બિનચાલુ જવાબદારી અને ત્રીજું ચાલુ જવાબદારી. હવે શેર હોલ્ડરના જે ભંડોળ છે એ શેર હોલ્ડરના ભંડોળની અંદર પહેલો હેડ, બરાબર, શેર હોલ્ડરનો ભંડોળ એ પહેલો હેડ છે. એની અંદર પહેલી વિગત એ શેર મૂડી. તો શેર મૂડીની અંદર ધ્યાન આપજો, જે શેર મૂડી છે એ શેર મૂડીને 1 નંબર આપવો. ટોટલ 20 હેડ છે. આવો શેર મૂડીને 1 નંબર, ને શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, આ બે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી, કંપનીની બાબતમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી જ આપેલા હશે, બરાબર. જ્યારે તમને જો એકાંકિત પેઢીનો દાખલો પૂછાય તો માલિકોની મૂડી, એની મૂડી, બીની મૂડી આપે, બરાબર. પણ કંપનીની બાબતમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, વર્ષ દરમિયાન જો કોઈ શેર જપ્ત કર્યા હોય તો એ શેર જપ્તીની રકમ પ્લસ કરવી અને એ બધાના સરવાળા માટે જો કોઈ શેર પર કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પર બાકી આપતા હોય તો એ બાદ કરવું. એટલે તમને આ પહેલો હેડ મળે, કયો? શેર મૂડી. ત્યાર પછી અનામત અને વધારો આવે. કે જે શેર મૂડી છે, શેર મૂડી એ પહેલો શેર હોલ્ડરના ભંડોળ પહેલો મુખ્ય હેડ છે. એની અંદર 2 ગૌણ હેડ, શેર મૂડી પહેલું અને બીજું અનામત અને વધારો. તો અનામત અને વધારાની અંદર કઈ કઈ વિગત આવશે તે જોઈ લઈએ. ધ્યાન આપજો. અનામત અને વધારો એટલે કે નહીં વેચાયેલો નફો, નફા નુકસાન ખાતાના નફા નુકસાન પત્રકનો વધારો, જે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, દાખલામાં આપી જશે કે સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, અનામત ભંડોળ,
કામદાર અકસ્માત ભંડોળ એટલે કે આકસ્મિક અનામત, રોકાણ વધઘટ અનામત, ડિબેન્ચર પરત નિધિ, બીજા શબ્દોમાં કહીએ તો સિંકિંગ ફંડ, મૂડી પરત અનામત, વીમા ફંડ કે ભંડોળ, ડિવિડન્ડ સમતુલા ફંડ, પુનઃ મૂલ્યાંકન અનામત, આવી જેટલી પણ અનામતો છે આ બધી અનામતોના નામ જ છે. આ સિવાય બી કોઈ હોઈ શકે પણ જેટલી ખ્યાલ હતી એ બધી અહીંયા લખાઈ આપી. તો આ બધી જે અનામતો છે એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવે અને એમાંથી એમના સરવાળામાંથી જો નફા નુકસાન ખાતાની નફા નુકસાન ખાતાની ઉધાર બાકી શું કરી નાખવાની? બાદ. અને પ્રાથમિક ખર્ચ પણ શું કરવાનો? બાદ. પણ પ્રાથમિક ખર્ચ અંગે એક મુદ્દો છે કે જો નફા નુકસાન ખાતાની જમા બાકી હોય ને, જેને કે આપણે શરૂઆતમાં ઉપર જોતા કે નફા નુકસાનની કાં તો જમા બાકી હશે કાં તો ઉધાર બાકી હશે. જો નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો પ્રાથમિક ખર્ચ અહીંયા અનામત અને વધારાના શીર્ષકમાંથી પ્રાથમિક ખર્ચ બાદ કરી દેવો. અનામત અને વધારાનો જે સરવાળો આવે અથવા તો જે નફા નુકસાન ખાતું છે એમાંથી પ્રાથમિક ખર્ચ બાદ કરી નાખવાનો અને પછી અનામત અને વધારાનો બધાનો સરવાળો કરો કાં તો નફા નુકસાન ખાતાની જમા બાકી અન્ય અનામતો લખી એમાંથી પ્રાથમિક ખર્ચ બાદ કરી દેવાનો. પરંતુ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય તો પ્રાથમિક ખર્ચને નફા નુકસાન માંથી પણ બાદ નહીં થાય, અનામત વધારામાંથી પણ બાદ નહીં થાય. તો પ્રાથમિક ખર્ચને આપણે અન્ય બિનચાલુ મિલકત તરીકે ધ્યાનમાં લેવાનું. આટલો મુદ્દો ધ્યાનમાં રાખજો. જો નફા નુકસાનની જમા બાકી હોય તો પ્રાથમિક ખર્ચ અનામત અને વધારામાંથી ના સરવાળામાંથી બાદ થાય અથવા નફા નુકસાનમાંથી બાદ કરાય. પણ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો પ્રાથમિક ખર્ચ અન્ય બિનચાલુ મિલકત તરીકે ગણો. આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બીજો પહેલો હેડ કયો? શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળમાં બે હેડ, એક શેર મૂડી અને બીજું અનામત અને વધારો. એમાં કઈ કઈ વિગતો છે એ અહીંયા દર્શાવેલી છે. બીજો હેડ આવે છે બિનચાલુ જવાબદારીઓ. તો આ બિનચાલુ જવાબદારીની અંદર તમને બિનચાલુ જે જવાબદારી છે એની અંદર પહેલો હેડ, બીજો હેડ બિનચાલુ, એમાં પહેલો હેડ લાંબા ગાળાના ઓછીના નાના. જો શેર હોલ્ડરનો ભંડોળ પહેલો મુખ્ય હેડ છે એની અંદર ઇક્વિટી શેર મૂડી 1 નંબર, અનામતનો વધારો 2 નંબર. બીજો હેડ મુખ્ય હેડ, બીજો મુખ્ય હેડ બિનચાલુ જવાબદારીઓ, એની અંદર પહેલા 3 નંબરમાં એ લાંબા ગાળાના ઓછીના નાના. તમે કોઈની પાસેથી નાણાં લો, તમે 2 થી 3 રીતે નાના બેંક પાસેથી લોન લઈને લઈ શકો, બરાબર, જાહેર થાપણો પાડીને લઈ શકો, સગા સંબંધી પાસેથી લાવો. તો તમે કેવી રીતે આ નાણાં લાવ્યા છે તે અહીંયા બતાવવાના. ઓછીના નાણાં ક્યાંથી મેળવ્યા છે તે, અને લાંબા ગાળાના ઓછીના નાણાં છે મતલબ 12 માસથી વધુ સમય. તો જેના કે ડિબેન્ચર, તો જેટલા ટકાના હોય તે અહીંયા લખવાના. આટલા ટકાના ડિબેન્ચર. લાંબા ગાળાની લોન જો 12 માસથી વધુ હોય, બોન્ડ દ્વારા તમે નાણાં મેળવી શકો, જાહેર થાપણો પાડીને, પબ્લિક ડિપોઝિટ. આ પબ્લિક ડિપોઝિટ 12 માસથી વધુની હશે તો અહીંયા લાંબા ગાળાના ઓછીના નાણાંમાં આવશે કે જે તમારે 12 માસ પછી પરત કરવાની થાય. તમે અત્યારે મેળવી છે ડિપોઝિટ, એટલે તમે કોઈની પાસેથી લો છો અને ભવિષ્યમાં તમારે એને પરત કરવાની છે, બરાબર. પબ્લિક ડિપોઝિટ લાંબી મુદ્દતે પાકતા નાણાકીય લીઝ સંબંધિત જવાબદારી. તમે કોઈની પાસેથી હમણાં લીધા છે, લાંબી મુદત પછી લીઝ સંબંધિત તમે કોઈ મિલકત આપી હોય ભાડેથી, એને લીઝ પર આપી દો ને એની પાસે એક આમતું ભંડોળ લઈ લો, તો એ જ્યારે લીઝ પૂરી થશે ત્યારે તમારે એ નાણાં પરત કરવાના થાય. તો આવી કોઈ લાંબી મુદ્દતે પાકતી નાણાકીય લીઝની સંબંધિત જવાબદારી પણ લાંબા ગાળાના ઓછીના નાણાંમાં આવે. ત્યાર પછી આવે આ તો પહેલું કે લાંબા ગાળાના ઓછીના નાણાં 3 નંબર. પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી. ઓછીના પહેલા નાણાં કેવી રીતના મેળવો છો એ લાંબા ગાળાના ઓછીના નાણાં. પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી ભવિષ્યમાં જે ચૂકવવાની છે એવી લાંબા ગાળાની કઈ જવાબદારી ભવિષ્યમાં આ જવાબદારી તમારે ચૂકવવાની થશે. તો અહીંયા પણ 2 જ જવાબદારી આવે, એક ડિબેન્ચર પરત પ્રીમિયમ અને બીજું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. આ 2 જ જવાબદારીઓ દાખલામાં હશે તો તમારે અહીંયા અન્ય લાંબા ગાળાની જવાબદારી ચોથા નંબરમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં આવે. મોટે ભાગે મોસ્ટ ઓફ દાખલામાં નથી, કોઈ 1-2 દાખલામાં આવે તો. પછી સી
લાંબા ગાળાની બિનચાલુ જવાબદારી જે છે તમારી, એ હેડ ની અંદર પહેલો હેડ કયો બિનચાલુ જવાબદારી? પહેલા લાંબા ગાળાના ઓછીના નાના, પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી, હવે લાંબા ગાળાની જોગવાઈઓ. ઓછીના નાના, જવાબદારીઓ અને જોગવાઈઓ. જોગવાઈઓની અંદર લાંબા ગાળાની જે જોગવાઈઓ છે એમાં કર્મચારી કે કામદારને લગતી જ જોગવાઈઓ. યાદ રાખો, આ શોર્ટમાં આટલા યાદ રાખવાનું કે લાંબા ગાળાની જોગવાઈઓની અંદર કર્મચારી કે કામદારને લગતી જોગવાઈઓ, કારણ કે એ લોકો માટે ભવિષ્યમાં તમે નફામાંથી આ રકમની જોગવાઈઓ કરી હશે, નફા નુકસાન ખાતામાંથી. અને આ મોટું નફા નુકસાન ફાળવણી ખાતામાંથી હોય, નફા નુકસાન ખાતામાંથી જોગવાઈઓ હોય, ખર્ચ સામે કે ભવિષ્યમાં તમારે આ ચૂકવવાનો છે. જેને કે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીને ચૂકવવાનો આવે ભવિષ્યમાં, તો પ્રોવિડન્ટ ફંડ કર્મચારી માટે હોય, ગ્રેજ્યુટી કર્મચારીઓ માટે હોય, પેન્શન ફંડ કર્મચારીઓ માટે હોય, કામદારોના બચત ખાતા, નામમાં જ ખ્યાલ આવી જાય, કામદાર નફા ભાગ ભંડોળ, કર્મચારી કલ્યાણ ખંડ. એટલે કે જેટલી બી કર્મચારી કે કામદારને લગતી જોગવાઈઓ હશે એ બધી લાંબા ગાળાની જોગવાઈઓમાં આવશે. એટલે બે હેડ તમારા થયા, એક તો શેર હોલ્ડરના ભંડોળ, બીજું બિનચાલુ જવાબદારી. તો શેર હોલ્ડરના ભંડોળની અંદર બે હેડ આવે. એમાં પહેલો હેડ આવે શેર મૂડી, બીજો હેડ આવે અનામત વધારો, એ બંનેનો સરવાળો એટલે તમારા માલિકી, બરાબર, શેર હોલ્ડરના ભંડોળ થાય. અને પછી બીજી એક જવાબદારી બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીમાં પહેલો હેડ લાંબા ગાળાના ઓછીના નાના, બીજો હેડ અન્ય લાંબા ગાળાની જવાબદારી, ને ત્રીજો હેડ લાંબા ગાળાની જોગવાઈઓ. અને આની અંદર કઈ કઈ વિગત આવે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે લાંબા ગાળાની જે જોગવાઈઓ છે એમાં કર્મચારીઓને લગતી તમામ વિગતો લેવાની. અને છેલ્લે ચાલુ જવાબદારી જે 12 માસની અંદર ચૂકવવાની છે, એ ત્રીજો મુખ્ય હેડ ઇક્વિટી જવાબદારીનો ત્રીજો મુખ્ય હેડ ચાલુ જવાબદારી. એમાં પહેલો હેડ આવે ટૂંકા ગાળાના, પહેલા લાંબા ગાળાના ઓછીના નાના, તો અહીંયા ટૂંકા ગાળાના ઓછીના નાના છઠ્ઠા નંબરમાં. તો એમાં ટૂંકા ગાળાની લોન કે ધિરાણ જે 12 માસથી ઓછા સમયની હોય, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ડિપોઝિટ જે 12 માસની અંદર તમારે ચૂકવવાનું હોય. બેંક ઓવરડ્રાફ્ટમાં તમને 15-20 દિવસ કે મહિનાની લિમિટ આપેલી હોય, કેશ ક્રેડિટમાં 45-30 દિવસની લિમિટ હોય. ટૂંકા ગાળાના લોન ધિરાણ એટલે કે 12 માસથી ઓછીની મુદત હોય. ડિપોઝિટો જે 12 માસથી ઓછી મુદતમાં તમારે ચૂકવવાની હોય. તો આવા ટૂંકા લાંબા ગાળાના ઓછીના નાના બિનચાલુ જવાબદારી ના પહેલા એક લાંબા ગાળાના ઓછીના નાનામાં જાય, જ્યારે અહીંયા ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના પહેલા ઓછીના નાના આવે. પછી વેપારી દેવા 7 નંબરનો હેડ વેપારી દેવા. તો વેપારી દેવા બે જ દેવા આવશે, લેણદારો અને દેવી હુંડી. આ સિવાય નહીં આવશે. વેપારી દેવા 7 નંબરનો હેડ થશે. પછી અન્ય ચાલુ જવાબદારીઓ જોઈ લેજો. પહેલામાં લાંબા ગાળાના ઓછીના નાના, પછી બિનચાલુ જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. પેલા આની અંદર ધ્યાનમાં રાખવાના ટૂંકા ગાળાના ઓછીના નાના, પછી વેપારી દેવા ને પછી અન્ય ચાલુ જવાબદારીઓ. તો અન્ય ચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના દેવાની ચાલુ વર્ષ, હવે 5 વર્ષ પછી તમારે ચૂકવવાના હોય અને 5 વર્ષ 4 વર્ષ નીકળી ગયા અને આ 5મું વર્ષ હોય, તો આ 5મા વર્ષે તમારે એ જવાબદારી ચૂકવવાની છે. એટલે લાંબા ગાળાના દેવાની ચાલુ વર્ષે ચૂકવવા પાત્ર રકમ, ઓછીના નાના પર ચાલુ વર્ષે ચૂકવવા પાત્ર રકમ. તમે કોઈ લોન લીધી હોય ને એ લોન પર ચૂકવવા પાત્ર રકમ ચાલુ વર્ષે 12 મહિનાની અંદર ચૂકવવાનું પાત્ર હોય તો એ રકમ અને તેનું વ્યાજ, અગાઉથી મળેલી આવકો, ચૂકવવાના બાકી ખર્ચા, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, આ બધા શબ્દો યાદ રાખજો. અગાઉથી મળેલ શેર હપ્તા કે ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ. અગાઉથી હપ્તા મળી જાય તો શેર મૂડીમાંથી બાદ નથી કરવાના, અહીંયા લખવાના છે ચાલુ જવાબદારીમાં કે અગાઉથી મળેલ હપ્તા, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ, નહીં ચૂકવેલ ડિવિડન્ડ, ખર્ચ અંગેના લેણદારો, પાકતી ડિપોઝિટની રકમ અને તેનું વ્યાજ. તમે ડિપોઝિટ કોઈની પાસે લીધેલી હોય અને જો લાંબા ગાળાની ડિપોઝિટ લીધી હોય ને એ 12 માસની અંદર તમારે ચૂકવવા પાત્ર થતી હોય તો એ પાકતી રકમ અને તેનું વ્યાજ, ને અગાઉથી મળેલ શેર હપ્તા. તો અગાઉથી મળેલ શેર હપ્તા પહેલા બી આવી ચૂક્યા. તો આ બધી રકમો તમારે શું થઈ ગઈ? તમારી ચાલુ જવાબદારીઓ. અને પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ. જો પેલામાં બી એ જ વસ્તુ છે, પહેલામાં ઓછીના નાના જવાબદારી જોગવાઈ, અહીંયા બી ઓછીના નાના જવાબદારી જોગવાઈ, પણ પહેલા ઓછીના નાના લાંબા ગાળાના બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. અહીંયા
પણ ચાલુ જવાબદારીમાં પહેલા ટૂંકા ગાળાના ઓછીના નાના, પછી ખાલી વેપારી દેવા, પછી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ, એ જ વસ્તુઓ છે. પછી કોષ્ટક આખું પાછું જોઈશું પછી. એ 9મો નંબર. તો એમાં બે જ જોગવાઈઓ હશે, કરવેરાની જોગવાઈ અને ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ. બરાબર. તો આ જે સૂચિત ડિવિડન્ડ, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, આ તમારી વિગતો અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈઓની અંદર આવશે. અને આમ તમારું જે છે આ ટોટલ હેડ, આ ટોટલ રકમો નો સરવાળો કરો એટલે કુલ ઇક્વિટી અને જવાબદારીઓ આવી જાય. એટલે આ તમારું શું થયું, ઇક્વિટી અને જવાબદારી બાજુનો ટોટલ. કઈ કયા હેડ આવે? તો 3 હેડ આવે. શેર હોલ્ડરના ભંડોળ, બીજું બરાબર બિન ચાલુ જવાબદારી, અને ત્રીજું ચાલુ જવાબદારી. બરાબર. દરેકમાં જે હેડ આવશે એ તમારે ધ્યાનમાં રાખો. પછી હું કોષ્ટક આખું સમજાવીશ પાછું, પણ કઈ કઈ વિગતો કયા કયા હેડ નીચે જાય છે તે તમને પહેલા અહીંયા મગજમાં લઈ લે. બરાબર. આના પછીના વિડીયોમાં આપણે મિલકતો જોઈશું. થેન્ક યુ. જો કઈ ખ્યાલ ના આવે તો જરૂરથી જણાવજો, અને પસંદ પડે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. અન્યને પણ કહેજો.